તો હેલો ગાઈસ, જય ભોળાનાથ મિત્રો, કેમ છો બધા મજામાં જ હશો। તો પહેલાં આપણે જઈ આવી ધનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, પછી જ્યાં જવાનું એના પ્લાન કરવી। તો હું આવી ગયો છું હવે ધનેશ્વર, તો આપણે પહેલાં દર્શન કરી લઈએ। તો દર્શન કરીને હવે હું આવી ગયો છું નદીએ। તો દર્શન કરીને નીકળી ગયા હવે અમે ઘરે જવા માટે। તો તમે જોઈ શકો છો કે હું આવી ગયો છું હવે ઘરે, અને હવે મારે જવું છે પિથલપુર એટલા માટે જવું કે મેં હમણાં આઈટીઆઈએ ફોર્મ ભર્યું, જેનાથી આઈટીઆઈ મારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા તો મારી પાસે નહોતા, એટલા માટે હું જાઉં છું પિથલપુર સ્કૂલે ડોક્યુમેન્ટ લેવા। તો હું નીકળી ગયો છું પિથલપુર જવા માટે, અને હું એકલો નથી, મારી સાથે છે જયુભાઈ પણ। તો જયુભાઈ તો પાડતા થા આવવાની ના, તે જયુભાઈને દીધી ગોપનાથ જવાની લાલચ। તો તમે જોઈ શકો છો કે હવે હું પહોંચી ગયો છું સ્કૂલે, અને સ્કૂલનું નામ છે જલારામ હાઈસ્કૂલ પિથલપુર। તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે મારી સ્કૂલ। હું તળાજાથી ભણવા આવતો અહીંયા। તો હું આવી ગયો છું ઓફિસમાં, અને સર કાઢે છે આપણા ડોક્યુમેન્ટ। તો ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયો હવે હું બહાર આવીને જોઈ તો થઈ ગયો હતો વરસાદ શરૂ। તો વરસાદ આવતો હતો એટલા માટે અમે ઊભા રહી ગયા ઘડીક અહીંયા। તો વરસાદ તો કાંઈ રહેતો નથી, એટલા માટે અમે નીકળી ગયા નાતા ગોપનાથ જવા માટે। તો ગોપનાથ જતા રસ્તામાં આવે મારા મામાનું ઘર, તો આપણે મામાના ઘરે આટો મારતા જઈએ। તો હવે અમે પોગવા આવી ગયા મામાના ઘરે, અને તમે જોઈ શકો છો મામાના ઘરે તો સારો વરસાદ આવી ગયેલો છે, રોડ પણ એક નંબર થઈ ગયો છે। તો જયુભાઈ રોડમાં કંઈ નાખે નહીં તો સારું। તો તમે જોઈ શકો છો હવે અમે આવી ગયા છીએ મામાના ઘરે। મામાના ઘરે આવીને મેન જયુભાઈ ઠપકાઈ રીસા, તો ચા પીને અમે નીકળી ગયા પાછા બીજા મામાના ઘરે આટો મારવા। તો પોગી ગયા છે અમે બીજા મામાના ઘરે। તો બીજા મામાના ઘરે આવ્યા તો વાડીમાં ભરી ગયા શીવડાના વેલા, તો અમે બે ગયા શીવડા તોડવા। તો તમે જોઈ શકો છો શીવડાની ઝપટ બોલાઈ નાખી છે, ઠેલી ભરી નાખી છે આખી શીવડાની। તો મામાના ઘરે શીવડાની ઠેલી ભરી નીકળી ગયા અમે પાછા ગોપનાથ જવા માટે। ત્યાં રસ્તામાં મળી ગયા છે જયુભાઈને હગા, તો જયુભાઈને હગા વાળાને ટાટા બાય બાય કરીને પહોંચી ગયા અમે ગોપનાથ। તો હવે ગોપનાથ મહાદેવના દર્શન કરી આવીએ પેલા આપણે। તો અમે મંદિરની બહાર દર્શન કરી નીકળ્યા, તો આજકાલ ગોપનાથમાં નવું જોવા મળ્યું। ગોપનાથ મહાદેવ મંદિરના બહાર જ્યોતિર્લિંગનું અનોખા પોસ્ટર વડે પ્રદર્શન કરાયું। તો અમે મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ દરિયે। તો આ છે ગોપનાથનો દરિયો। તો તમે જોવો જયુભાઈના ઘરે અઠવાડિયાથી પાણી આવ્યું નથી, તો અહીંયા આવીને બેસી ગયો છે નાવા। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है। તો નાતા જયુભાઈ કહે છે કે હવે જવું છે નાળિયેર પીવા, તો અમે બે આવી ગયા નાળિયેર પીવા હવે। તો નાળિયેર પીને અમે બે નીકળી ગયા પાછા ઘરે જવા માટે। તો હવે હું આવી ગયો છું ઘરે, અને આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે। તો હવે મળીએ આગલા વ્લોગમાં, અને જો મિત્રો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જય ભોળાનાથ મિત્રો।